વેલકમ ટુ લિસન લઘુકથા. શ્રી ઇજ્જતકુમાર ત્રિવેદીની લઘુકથાઓ તેમના શબ્દોમાં. વેલ પ્લેડ સુગમ. ઓપનિંગ બેટ્સમેન પહેલા જ દળે આઉટ થઈને પેવેલિયન તરફ પાછો ફરતો હતો. સુગમ ઓપનિંગ બેટ્સમેન હતો અને 0 રને પહેલા જ દળે આઉટ થયો એટલે આકાશ સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો. તેની ટીમનો આધારભૂત બેટ્સમેન હતો. આખા વર્ષ દરમિયાન તેનું ફોર્મ બહુ ઉચ્ચ કક્ષાનું રહ્યું હતું અને 2 મહિના પછી પરદેશ જનારી ટીમમાં તેનો સમાવેશ થશે એવું બધાને પ્રતીત થતું હતું. આ મેચ રમવા માટે જ તેના પિતાશ્રીએ તેને માટે ખાસ ઇંગ્લેન્ડથી બેટ મગાવીને આપ્યું હતું ભેટ તરીકે. આજે જ્યારે ખરેખર કસોટીનો સમય આવ્યો ત્યારે તે પહેલે જ દળે આઉટ થયો અને એ પણ પાછો શહીદ થઈને. જ્યારે પેવેલિયનમાં બન્યું એવું કે ઓપનિંગ બેટ્સમેન સુગમ જ્યારે બેટિંગ શરૂ કરી ત્યારે પહેલો જ દડો એના બેટને સહેજ ટચ થઈને વિકેટ કીપરના હાથમાં ઝીલાયો. કોઈ ખેલાડીએ અપીલ પણ કરી નહોતી અને કશાય કોઈને શંકા પણ ગઈ નહોતી. આજે એવા વિકસિત સાધનો પણ નહોતા. પણ સુગમે એમ વિચાર્યું કે જે પોતાની જાતને વફાદાર નથી એ ટીમને ક્યાંથી વફાદાર રહેવાનો છે. એમ ધારીને બીજો દડો ફેંકે એ પહેલાં તો તે પેવેલિયન તરફ પાછો ફરી ગયો. પેવેલિયનમાં એના મિત્રોએ તેની ટીકા કરી, તેને ઠપકો પણ આપ્યો અને આ રીતે કારણ વગર શહીદ થઈ જવાનું તે મૂર્ખાઈ ભરેલું કામ કર્યું છે એમ પણ બધાએ કહ્યું. સુગમને પણ એમ ઘડીક લાગ્યું કે મેં આવેગમાં લાગણીના પૂરમાં તણાઈને આવું ન કર્યું હોત તો સારું થયું. પણ તે જ વખતે તેના ખભા ઉપર હાથ મૂકીને કોક બોલ્યું, વેલ પ્લેડ સુગમ. સુગમે પાછળ ફરીને જોયું તો તેના પિતાશ્રી હતા. સુગમનો રહ્યો રંજ પણ ચાલ્યો ગયો.